કે આ રોહન ગુપ્તાને કેમ તમે અભિનંદન ના આપ્યા? તો હું કહું કે રોહનભાઈ જોડે મારે આજ સુધી આ મિનિટ સુધી કોઈ વ્યક્તિગત પરિચય નથી. એટલે મેં મારા જાણીતા મારા મિત્રો, મારા સાથીઓ, મારા વર્ષો જૂના સહયોગોને અભિનંદન પાઠવ્યા. તેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી. 4 નિયુક્તિ પણ શુભેચ્છા માત્ર 3 નેતાઓને જ આપવામાં આવી. રોહન ગુપ્તા કોંગ્રેસમાંથી આવ્યા છે એટલા માટે તેઓની સાથે કોઈ અણબનાવ છે કે પછી તેઓને શુભેચ્છા આપતા એ નીતિન પટેલે ભૂલી ચૂક્યા છે? આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સંગઠનની જાહેરાત કરવામાં આવી. તેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી. આ પોસ્ટને લઈ અત્યારે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ સંગઠનમાં નિયુક્તિ અંગે 3 નેતાઓને જ નીતિન પટેલે આપી શુભેચ્છા. ગુજરાતમાંથી 4 નિયુક્તિ પણ શુભેચ્છા માત્ર 3 નેતાઓને જ આપવામાં આવી. નીતિન પટેલે રોહન ગુપ્તાને શુભેચ્છા જ ન પાઠવી. રોહન ગુપ્તાએ ભાજપના નવા સંગઠનમાં બન્યા છે રાષ્ટ્રીય મંત્રી, પરંતુ નીતિન પટેલે કહ્યું કે જે વાત છે તેને લઈ તેઓએ પ્રતિક્રિયા પણ આપી અને સાથે જ રોહન ગુપ્તા ભાજપના નવા સંગઠનમાં તેઓ રાષ્ટ્રીય મંત્રી બન્યા છતાં પણ જગદીશ પટેલ, વર્ષાબેન દોશી અને સાથે જ હેમાંગ જોશીને 3 આ નેતાઓ છે તેને શુભેચ્છા આપતું એક પોસ્ટર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. નીતિન પટેલે આ 3 નેતાઓને શુભેચ્છા છે તે પાઠવી હોય પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી તેવું આ પોસ્ટર અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યું છે. નીતિન પટેલે મીડિયામાં અંગે સ્પષ્ટતા પણ કરી, પરંતુ જે અત્યારે આ ચર્ચાઓ ચાલી રહી છે કે શું રોહન ગુપ્તા કોંગ્રેસમાંથી આવ્યા છે એટલા માટે તેઓની સાથે કોઈ અણબનાવ છે કે પછી તેઓને શુભેચ્છા આપતા એ નીતિન પટેલે ભૂલી ચૂક્યા છે? આ તમામ મુદ્દાઓને લઈ મીડિયા દ્વારા તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ સ્પષ્ટતા કરતા શું કહ્યું આવો જોઈએ. કડીમાંથી માફ કરજો, એમાં ગુજરાતમાંથી 4 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. એટલે મેં તરત જ મીડિયા મારફતે આ બધાના નામ જાણ્યા અને આ 4માંથી 3 વ્યક્તિઓ, 3 હોદ્દેદારો જેમની વિવિધ હોદ્દા ઉપર કેન્દ્રીય નેતૃત્વએ નિમણૂક કરી છે એ મારા અંગત પરિચિત અને જાણીતા છે. શ્રી જગદીશભાઈ પટેલ, અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય, જેમને ગઈકાલે જ ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. તેઓ તો મારા મિત્ર પણ છે, મારા સહયોગી પણ છે અને અમારા કડી તાલુકાના એ વતની છે, એટલે એમની સાથે મારે ખૂબ ઘનિષ્ઠ નાતો છે. બીજા જે અમારા સુરેન્દ્રનગરના વર્ષાબેન દોશી, જેઓ મારા મહેસાણા જિલ્લાના પ્રભારી હતા, અત્યારે આણંદ જિલ્લાના પ્રભારી છે. ગઈ ટર્મમાં ગુજરાત સંગઠનમાં ઉપપ્રમુખ પણ હતા અને વિધાનસભામાં મારી સાથે એ સુરેન્દ્રનગરના ધારાસભ્ય તરીકે પણ કાર્યરત હતા. એમના ઘરે પણ હું 2-3 વખત સુરેન્દ્રનગર જઈ આવેલું છું, એટલે એમની સાથે પણ મારો ખૂબ ઘનિષ્ઠ નાતો છે. એવી જ રીતે હેમંતભાઈ, જે વડોદરાના સંસદ સભ્ય છે, જેમને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી, તો મને આનંદ થયો કે 3 જાણીતા વ્યક્તિઓ એમની નિમણૂક થઈ છે. એટલે મેં મારા પરિચિત છે, જે મને મળતા જુલતા રહે છે, એમને મેં પોસ્ટ દ્વારા અભિનંદન આપ્યા. હવે જે પ્રશ્ન ઊભો કર્યો છે કેટલાક લોકોએ કે આ રોહન ગુપ્તાને કેમ તમે અભિનંદન ના આપ્યા, તો હું કહું કે રોહનભાઈ જોડે મારે આજ સુધી આ મિનિટ સુધી કોઈ વ્યક્તિગત પરિચય નથી. તેઓ મને કદી મળ્યા નથી, હું પણ એમને કદી મળ્યો નથી. એટલે મારે એમને કોઈ પરિચય નહીં હોવાના કારણે નિર્દોષ ભાવથી મેં એમને અભિનંદન આપ્યા નથી. એની પાછળ બીજું કોઈ મોટું કારણ નથી. આપણે કોઈ પણ પ્રસંગમાં જ્યારે કોઈને અભિનંદન આપીએ, શુભેચ્છા પાઠવીએ,
તો એ આપણા જાણીતા હોય, આપણા પરિચિત હોય તો જ આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ. આપણા ઘરે કોઈ સામાજિક લગ્ન પ્રસંગ વગેરે હોય કે બીજો શુભ પ્રસંગ હોય તો આપણે પણ આમંત્રણ એમને જ આપીએ છીએ જેઓ આપણા જાણીતા હોય. એટલે મેં મારા જાણીતા, મારા મિત્રો, મારા સાથીઓ, મારા વર્ષો જૂના સહયોગોને અભિનંદન પાઠવ્યા. અને મને આનંદ છે કે મારી એ પોસ્ટને લગભગ 3.25 લાખ કાર્યકરોએ, નાગરિકોએ એને વ્યૂ એના કોમેન્ટ કરીને એના આવકારી છે અને બધાએ પણ અભિનંદન આપ્યા છે. એટલે આમાં કોઈ વ્યક્તિગત કારણ નથી, કોઈ રાજકીય કારણ નથી કે કોઈ પણ પ્રકારનું કોઈ બીજો પ્રશ્ન નથી. પણ મારો પરિચય રોહનભાઈ સાથે નથી. કદાચ તમે રોહનભાઈને જઈને પૂછશો કે તમે નીતિનભાઈને કદી મળ્યા છો તો તમને ખ્યાલ આવશે કે એમની પાસે શું માહિતી છે. હું વર્ષો સુધી સરકારમાં મંત્રી રહ્યો, સંગઠનમાં વર્ષો સુધી કાર્યકર છું. હજારો કાર્યકરો મને મળે છે. અને બીજું પણ હું ખાસ કહી દઉં કે કોંગ્રેસમાંથી આવેલા વર્ષો જૂના જે વિધાનસભામાં હતા, સંસદમાં હતા, કોંગ્રેસના કાર્યકરો હતા, જે મારી સાથે અવારનવાર મુલાકાત કરે છે, હું એમને મળું છું. અમે બધા મળતા રહીએ છીએ પક્ષની મિટિંગોમાં, પક્ષના કાર્યક્રમોમાં, પક્ષની કારોબારીમાં, તો અમે મળીએ છીએ. પણ રોહનભાઈને કદી મારે મળવાનું થયું નથી. એટલે પરિચય નહીં હોવાના કારણે મેં એમને કોઈ શુભેચ્છા પાઠવી નથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.